નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત જિલ્લા હવે જોઈએ અગત્યના સમાચાર. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદી નુકસાન બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં સર્વે કામગીરી પૂર્ણ. ઓક્ટોબર 2025ના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોના પાકમાં નોંધપાત્ર નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના કુલ 500 ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે. જિલ્લામાં મુખ્યત્વે તુવેર, કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવા પામ્યું છે. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ સેવક, ખેતી, તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિતની કુલ 500 ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ટીમોએ ગામની મુલાકાત લઈ સરપંચશ્રી, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચરોજ કામ અનુસાર માહિતી સંકલિત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમારે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે જિલ્લાના અંદાજે 500 ગામોમાં નુકસાન જોવા મળ્યું હતું. તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં કુલ 500 ટીમો બનાવી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા તમામ ગામોની અંદર પાકના નુકસાનીના પ્રાથમિક સર્વે માટે પંચરોજકામની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં ઉમેર્યું હતું કે સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ થઈને તમામ ગામોના નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સરકારમાંથી ચૂકવણા માટે જે માર્ગદર્શન સૂચનો મળશે તે મુજબ જિલ્લામાંથી પાક નુકસાની અંગે ચૂકવણું કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થયેલ કપાસ, મગફળી, દિવેલા, શાકભાજી વગેરે પાકોમાં થઈને લગભગ 5 લાખ હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર થયેલો હતો. જેનો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ સેવક, તલાટી, આત્માનો સ્ટાફ તથા અન્ય સ્ટાફની મદદ લઈ અને 500 જેટલી ટીમો બનાવી અને એના પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે.